સ્વામીજી આજ્ઞા કરે એ પ્રમાણે વાંચન કરીએ. એકદર મને સ્વામી કે બરાબર મધ્ય 37 વાંચ કે. એટલે આપણે તો સ્કૂલમાં વાંચતા હોય તો ફટ મધ્ય 37 વાંચી નાખ્યું. પછી સાંઈ કે મધ્ય 41 વાંચો કે. પછી મધ્ય 41 વાંચ્યું. એમ કે સમજાવો કે શું કે એ વખતે ગોષ્ઠી કરવાનું અંગ નહીં, અત્યારે ઓછું છે. હવે પરાણે માઇક ભેરવી દે એટલે આપણે બોલવું પડે, બાકી અંગ ઓછું. આ તો સ્મૃતિ કરું છું, ગોષ્ઠી નથી કરતો. લાઈવ સ્મૃતિ છે સ્વામીજીની, એટલે સ્મૃતિ શેર કરવાનું ચાલે. એટલે સ્વામી કે સમજાવો કે, એટલે આપણે થઈ ગયા મૌન. સ્વામી કે પછી સ્વામી પોતે કહ્યું કે મધ્ય 41માં 4 ભાવના ભગવાન સ્વામિનારાયણ લખી શકે. ભગવત પ્રસન્નતાર્થે, પોતાના કલ્યાણની અર્થે ભક્તિએ કરીને અને ભજન કરતાં કરતાં 4 ભાવનાથી સેવા કરવાની હોય. પછી સ્વામીજી પોતે દૃષ્ટાંત આપ્યું કે વૃંદાવનમાં લક્ષ્મીચંદ શેઠ એણે સોનાનો થાંભલો બનાવ્યો. વાહવા થાય એટલા માટે નહીં. 28 મણ સોનાનો થાંભલો છે. પેલો દર્શન કરવા જેવા છો કાકા. અત્યારે પણ છે, અનુદાનમાં અત્યારે પણ છે, પણ એને કવર્ડ કર્યો છે, દૂરથી દર્શન થાય છે. એ જમાનામાં 200 વર્ષ પહેલાંની વાત છે. થાંભલો બનાવ્યો અને એમાં એને નીચે લખેલું છે, આ કોઈ મારી વાહવા માટે માં નથી બનાવતો. કોઈ બી સંત આવે અને થાંભલાને જુએ અને મને યાદ કરે તો મારી યાત્રા ભગવાન તરફ ચાલે, એટલા માટે હું આ થાંભલો બનાવું છું. કારણ કે આ મધ્ય 41 છે કે પોતાના આત્માના કલ્યાણને માટે જે સેવા થાય એ મધ્ય